અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસે ઉમરવાડા જવાના રોડ પર ગુડ્સ ટ્રેન ગરનાળા નીચેથી કારમાંથી એમડી ડ્રગ્સનો જથ્થો મળી 3,76,000ના મુદ્દામાલ સાથે 3 ઇસમોને ઝડપી પાડ્યા હતા। સુરત પાસિંગની સિયાસ કારમાં એક ઇસમ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો લઈ ઉમરવાડા રોડ ઉપરથી પસાર થનાર છે, જેવી બાતમીના આધારે અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસને ઉમરવાડા જવાના રોડ પર ગુડ્સ ટ્રેન ગરનાળા નીચે વોચ ગોઠવી હતી। એ સમયે બાતમીવાળી કાર અને એક બાઇક આવતા પોલીસે કારમાં તપાસ કરતા તેમાંથી સિગારેટના 2 બોક્સમાં સંતાડેલ 12.12 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે 36,000નો મેફેડ્રોન ડ્રગ્સ અને એક બાઇક, કાર તેમજ 3 ફોન સહિત 3,76,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો। પોલીસે કોસંબાના તરસાડીની સહયોગ સોસાયટીમાં રહેતો હેમંત દિનેશ પટેલને ઝડપી તેની પૂછપરછ કરતા આ જથ્થો તે ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે રહેતો અક્ષય ઉર્ફે સની ઠાકોર પાસેથી લાવી સૌરભ પ્રકાશ દેવરે અને વિશાલ જુગલ તિવારીને છૂટક વેચાણ આપવા આવ્યો હોવાની કબૂલાત કરી હતી।